મિત્રો, તમે ઘણી વખત તમારા ડોક્ટરના મોઢે એવું સાંભળ્યું હશે કે આ રોગનું કોઈ કારણ નથી, પણ જ્યારે ગૂઢ રહસ્યમય એવા આયુર્વેદના વિજ્ઞાનને જ્યારે પૂછવામાં આવે ત્યારે એ એમનો પણ જવાબ આપવા માટે સક્ષમ છે. હું તમને ઉદાહરણ સાથે સમજાવું. આયુર્વેદમાં ગર્ભિણી એટલે કે જે પ્રેગ્નેન્ટ હોય એમને 6 રસમાંથી કયા રસનું સેવન વધારે કર્યું હશે તો બાળકમાં કેવા પ્રકારના રોગ થવાની સંભાવના છે એમનું પણ ડિટેલ ઉલ્લેખ છે. જેમ કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નેન્ટ લેડીએ વધારે પડતો ગળપણનો ખોરાક લીધો હોય ત્યારે બાળક જન્મતા વેત જ ડાયાબિટીસ સાથે, મૂંગું એટલે કે વાણીની બીમારીઓ સાથે અને અતિ સ્થૂળ એટલે કે ખૂબ જ વધારે વજન સાથે જન્મે છે. સાથે ખાટાશનો ખોરાક જો વધારે લીધેલો હોય તો એ રક્તપિત્ત કે પછી ચામડીની બીમારીઓ અને આંખના તેજની અસરો સાથેનો જન્મ લેતું હોય છે. નમકનો ઉપયોગ જ્યારે વધારે થાય ત્યારે અકાળે વાળના ખરવા કે પછી પીંગળા થવા જેવા લક્ષણો સાથે જન્મે છે. જ્યારે તીખા ખોરાકનો વધારે ઉપયોગ થાય ત્યારે બાળક નબળું કે વીર્યની ઉણપ સાથે જન્મે કે જેના કારણે એ સંતતિ ઉત્પાદન કરવાની ક્ષમતા પણ ઓછી ધરાવતું હોય છે. કડવો ખોરાક વધારે લેવાય ત્યારે બાળક સાવ સૂકું, નબળું અને પાચન શક્તિની બીમારી સાથે જન્મે છે. અને જ્યારે થોડો ખોરાક વધારે લેવાય ત્યારે શ્યાવ વર્ણનું અને પેટમાં આફરો કે પેટની ગડબડ સાથે જન્મતું હોય છે. તો આવા પ્રકારે ગૂઢ રહસ્યમય આયુર્વેદના વિજ્ઞાને પ્રેગ્નન્ટ લેડીએ 6 પ્રકારના રસોનું સમપ્રમાણના સેવન માટેનું સૂચન આપેલું છે. એટલા માટે 6 રસોનું સેવન સમપ્રમાણમાં કરવું જોઈએ. તો આ પ્રેગ્નન્સી દરમિયાન કેવો ખોરાક લઈ શકાય એમના માટે આજે જ આપના વૈદ્યનો સંપર્ક કરો કે પછી અમને આપનું મંથ જણાવો કે જેથી કરી અને ગર્ભની પરિચર્યા તમને આપી શકાય.